ખોડિયારમાં આજે તારીખ 20/3/2025ના રોજ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ રોહિશાળા ખાતે આવ્યો છું અને અહીંયા એમ કહેવાય છે કે આ માતાજીની જન્મસ્થળ છે અને એમના તમને દર્શન કરાવું છું. આ સાક્ષાત અહીંયા સ્વયંભૂ આ મા પ્રગટ થયેલા અને એમનું જન્મસ્થળ આ છે અને આપ સૌને દર્શન કરાવ્યા. ને આ એક પ્રાચીન ઝાડ છે. આ રીવીએ એનો એવો ઇતિહાસ લખ્યો છે. આ પહેલાં ખોડિયારમાંના તમને દર્શન કરાવી દઉં. અને આનો ઇતિહાસ છે કે રોહિશાળા ખોડિયારમાંનું જન્મ સ્થાન છે. આ ઝાડ વરખડીનું ઝાડ છે જે અતિ દુર્લભ ઝાડ છે. 1200 વર્ષ પ્રાચીન ઝાડ છે અને માતાજીની યાદ અપાવતું હોય તેવી આઝાદના પાંદડા છાલ મહેરબાની કરીને તોડવા નહીં. એટલે આ બહુ પ્રાચીન ઝાડ છે, એનો પણ આપને દર્શન કરાવી દઉં. મજા આવે એવું સ્થળ છે અને મા ખોડિયારમાંનું જન્મસ્થળ છે. તો આપ સૌ પણ બધા પધારજો દર્શન કરવા માટે. જય ખોડિયારમાં, જય સિયારામ. ખોડિયારમાં આજે તારીખ 20/3/2025ના રોજ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ રોહિશાળા ખાતે આવ્યો છું અને અહીંયા એમ કહેવાય છે કે આ માતાજીની જન્મસ્થળ છે અને એમના તમને દર્શન કરાવું છું. આ સાક્ષાત અહીંયા સ્વયંભૂ આ મા પ્રગટ થયેલા અને એમનું જન્મસ્થળ આ છે અને આપ સૌને દર્શન કરાવ્યા. ને આ એક પ્રાચીન ઝાડ છે. આ રીવીએ એનો એવો ઇતિહાસ લખ્યો છે. આ પહેલાં ખોડિયારમાંના તમને દર્શન કરાવી દઉં. અને આનો ઇતિહાસ છે કે રોહિશાળા ખોડિયારમાંનું જન્મ સ્થાન છે. આ ઝાડ વરખડીનું ઝાડ છે જે અતિ દુર્લભ ઝાડ છે. 1200 વર્ષ પ્રાચીન ઝાડ છે અને માતાજીની યાદ અપાવતું હોય તેવી આઝાદના પાંદડા છાલ મહેરબાની કરીને તોડવા નહીં. એટલે આ બહુ પ્રાચીન ઝાડ છે, એનો પણ આપને દર્શન કરાવી દઉં. મજા આવે એવું સ્થળ છે અને મા ખોડિયારમાંનું જન્મસ્થળ છે. તો આપ સૌ પણ બધા પધારજો દર્શન કરવા માટે. જય ખોડિયારમાં, જય સિયારામ. Yo,